નમસ્કાર દર્શક મિત્રો, સિટી ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર। મુખ્યમંત્રી તથા કેબિનેટના મંત્રીશ્રીઓ અને ધારાસભ્યશ્રીઓ સાથે હોળી પર્વની ઉત્સાહ અને ઉલ્લાસભેર ઉજવણી કરાઈ। ઇમરાનનગર વિસ્તારમાં થોડા દિવસ અગાઉ ભિક્ષુક જેવા લાગતા વ્યક્તિની હત્યાનો ભેદ ઉકેલાયો। પાવરગ્રીડ પ્રોજેક્ટમાં ખેડૂતોને સમાન વળતર જંત્રી ભાવ મુદ્દે આપ્યું આવેદનપત્ર। જિલ્લા પોલીસ દ્વારા ટ્રાન્સપોર્ટરો, ભારે વાહન માલિકો અને ચાલકો સાથે બેઠક કરી નિયમોની સમજ આપવામાં આવી। હવે સમાચાર વિગતવાર જોઈએ। હોળીનું પર્વ નજીક હોય જેને લઈ ગાંધીનગર ખાતે વિધાનસભા બેઠકોની કાર્યવાહી પૂરી થયા બાદ વિધાનસભા અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી, ગુજરાતના મુખ્યમંત્રી તથા કેબિનેટના મંત્રીશ્રીઓ અને ધારાસભ્યશ્રીઓ સાથે કપરાડાના ધારાસભ્ય જીતુભાઈ ચૌધરીએ હોળી પર્વની ઉત્સાહ અને ઉલ્લાસભેર ઉજવણી કરી। હોળીનું પર્વ નજીક હોય જેને લઈ ગાંધીનગર ખાતે વિધાનસભા બેઠકોની કાર્યવાહી પૂરી થયા બાદ વિધાનસભા અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી, ગુજરાતના મુખ્યમંત્રી તથા કેબિનેટના મંત્રીશ્રીઓ અને ધારાસભ્યશ્રીઓ સાથે કપરાડાના ધારાસભ્ય જીતુભાઈ ચૌધરીએ હોળી પર્વની ઉત્સાહ અને ઉલ્લાસભેર ઉજવણી કરી હતી। વિધાનસભા પરિસર સામેના હરિયાળા પ્રાંગણમાં હોળી ગીતો અને આદિવાસી કલાકારોના નૃત્યોથી સમગ્ર માહોલ ખૂબ જ આનંદમય બન્યો હતો। વાપીના ઇમરાનનગર વિસ્તારમાં થોડા દિવસ અગાઉ એક ભિક્ષુક જેવા લાગતા વ્યક્તિની હત્યા કરાયેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો। બનાવ બાદ પોલીસે આ મામલે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે અને ગણતરીના દિવસોમાં જ આ હત્યાનો ભેદ ઉકેલાયો છે અને આ મામલે પોલીસે 2 બાળકિશોર અને એક આરોપીની ધરપકડ પણ કરી છે। ચોંકાવનારી વાત તો એ છે કે આરોપીઓએ ભીખ માંગવાના ઈરાદે મૃતકની હત્યા કરી હોવાનું બહાર આવ્યું હતું। બનાવની વિગત મુજબ વાપીના ઇમરાનનગર વિસ્તારમાં સહારા માર્કેટની સામે આવેલ એક ખુલ્લા પ્લોટમાં 4 તારીખે એક અજાણ્યા વ્યક્તિની પગ અને હાથના ભાગે ગંભીર ઈજાઓ કરેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો। પ્રાથમિક દૃષ્ટિએ જ મૃતકની હત્યા નિપજવામાં આવી હોવાનું બહાર આવતા પોલીસ દોડતી થઈ હતી અને આ મામલે ઊંડાણપૂર્વક તપાસ પણ હાથ ધરી હતી અને પોલીસે આસપાસના વિસ્તારના સીસીટીવી ફૂટેજના આધારે વાપી રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ પરથી ભીખ માંગતા 3ની અટકાયત પણ કરી છે, જેમાં આદેશ ઉર્ફ આદુ રામસેઠ નામના એક યુવકની ધરપકડ કરી હતી। આ મૃતકની હત્યામાં 2 બાળકિશોર પણ સામેલ હોવાનું બહાર આવતા પોલીસે તેમની પર અટક કરી ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી। પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે આરોપીઓ ભીખ માંગવાની પ્રવૃત્તિ કરતા હતા, આથી તેઓ મૃતકને ભીખ માંગવાના ઈરાદે તેને અવાવરૂ જગ્યાએ લઈ જઈ તેના હાથ પગ તોડી અશક્ત કરીને બળજબરીપૂર્વક વાપીમાં ભીખ માંગવા માટે તેઓ અકૃત્ય કર્યું હોવાનું બહાર આવ્યું હતું। મૃતકને અશક્ત કરી તેઓ તે બહાને ભીખ મંગાવવા માંગતા હતા, જો કે વધુ ઈજાગ્રસ્ત થતા મૃતકનું મોત થયું હતું, આથી આરોપી મૃતકને ત્યાં છોડીને ફરાર થઈ ગયા હતા। પોલીસે અત્યારે આદેશ ઉર્ફ આદુ રામશેઠની ધરપકડ કરી કાયદાના સંઘર્ષમાં આવેલ 2 બાળકિશોરોને અટક કરી જરૂરી તપાસ હાથ ધરી છે। જે વ્યક્તિ છે એ અરાઉન્ડ 40 થી 45 વર્ષના ઉંમરના વ્યક્તિને જે નજરે દેખાતું હતું કે એને પગની અંદર ફટકાઓ મારીને એના પગ અને હાથ 2 ભાંગી નાખીને એને લોહી લુહાણ કરીને મારી નાખવામાં આવ્યો હતો। બનાવની ગંભીરતાને ધ્યાને રાખીને તાત્કાલિક પોસ્ટમોર્ટમ કરાવીને મર્ડરનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો। મર્ડરના ગુનાની ગંભીરતાને ધ્યાને રાખીને વિસ્તારના તમામ પોલીસ સ્ટેશનના ડિસ્ટાફની ટીમો સાથે સાથે ક્રાઇમ બ્રાન્ચ અને એસઓજીની ટીમો પણ આ બનાવને, હત્યાના બનાવને ડિટેક્શનમાં કામે લાગેલી હતી। જે રેલવે સ્ટેશનની બહાર ફૂટપાથ છે ત્યાં જે ભીખ માંગતા મજૂરો ઉપર ચોક્કસ બાતમી આધારે શંકા જતા અને જે સીસીટીવી ફૂટેજ મળ્યા છે એના આધારે 3 આરોપીઓને ઉપાડી લેવામાં આવ્યા હતા। આ 3 શંકાસ્પદ વ્યક્તિઓની પૂછપરછ કરતાં આ સમગ્ર હત્યાનો બનાવ છે એના પરથી ભેદ ઉકેલાયો છે। જે પકડાયેલા આરોપી છે આદેશ અને એની સાથે સાથે 2 સગીર વયના બાળકો એમ 3 આરોપીઓએ આ ગુનાને અંજામ આપવાની કબૂલાત કરે છે। જે બનાવનું કારણ જે જાણવા મળ્યું છે
એ બનાવનું કારણ એવું છે કે આદેશ અને એના અલગ અલગ પરિવારના સભ્યો જે ઓરિજિનલી આ લોકો શ્રીગોંદા મહારાષ્ટ્રના છે, ગામ બેલુંડીના, થાના બેલુંડી, ત્યાંના આ બધા પરિવારના સભ્યો છે. એ આદેશ, એના માતા પિતા, આદેશની પત્ની, એના ભાઈઓ બધા ત્યાં રેલવે સ્ટેશનની આસપાસના વિસ્તારમાં ભીખ માંગે છે. આ જે મરણ જનાર વ્યક્તિ છે એ શારીરિક અશક્ત અને બીમાર વ્યક્તિ હતો અને ભીખ માંગવા માટે થઈને એને આગ્રહ કર્યો હતો કે તું અમારી સાથે બેસીને ભીખ માંગ, અને ભીખ માંગવા માટેની એને ના પાડતા એને બંને પગો ભાંગી નાખીને એને ભીખ મંગાવવાના ઈરાદે જ એમણે એની પર હુમલો કર્યો હતો જીવલેણ, અને જેની અંદર એનું મૃત્યુ થયું હતું. ત્રણે આરોપી જે છે આદેશ અને કાયદાના સંઘર્ષમાં આવેલ બંને કિશોર, આ ત્રણની ધરપકડ કરવામાં આવી છે અને આદેશ છે એને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યો છે અને કાયદાના સંઘર્ષમાં આવેલ જે કિશોર છે એમને પણ જુવેનાઇલ કસ્ટડીમાં મોકલી દેવામાં આવે છે. સમાચારોમાં સમય છે નાનકડા વિરામનો. વિરામ બાદ આપ જોઈ શકશો પાવરગ્રીડ પ્રોજેક્ટમાં ખેડૂતોને સમાન વળતર જંત્રી ભાવ મુદ્દે આપ્યું આવેદનપત્ર. જિલ્લા પોલીસ દ્વારા ટ્રાન્સપોર્ટરો, ભારે વાહન માલિકો અને ચાલકો સાથે બેઠક કરી નિયમોની સમજ આપવામાં આવી. વિરામ બાદ ફરી આપનું સ્વાગત છે. વલસાડ ખેડૂત સમન્વય સમિતિ દ્વારા અધિક જિલ્લા કલેક્ટરને આપ્યું આવેદનપત્ર. પાવરગ્રીડ પ્રોજેક્ટમાં ખેડૂતોને સમાન વળતર જંત્રી ભાવ મુદ્દે આપ્યું નિવેદન. વલસાડ ખેડૂત સમન્વય સમિતિ દ્વારા અધિક જિલ્લા કલેક્ટરને આપ્યું આવેદનપત્ર. પાવરગ્રીડ પ્રોજેક્ટમાં ખેડૂતોને સમાન વળતર જંત્રી ભાવ મુદ્દે આવેદનપત્ર આપવામાં આવ્યું. સાથે જ પાવરગ્રીડના અધિકારીઓ દ્વારા મનમાની કરી જમીનોમાં કામગીરી શરૂ કરવામાં આવતી હોવાની પણ રજૂઆત કરવામાં આવી છે. પાવરગ્રીડ દ્વારા હાઈ ટેન્શન લાઇન ખેડૂતો અને ગ્રામજનોને જાણ કર્યા વગર એક સેફ્ટી પ્રિકોશન વગર જરૂરી શરૂ કરી દેવામાં આવતા હોવાની જાણ પણ ખેડૂતોએ કરી છે. સાથે જ આ સમગ્ર મામલે અધિક કલેક્ટરને આવેદનપત્ર પાઠવી નિરાકરણ લાવવાની પણ માંગ કરાઈ રહી છે. અમારું જે આજની રજૂઆત છે તે ખરેખર કલેક્ટર સાહેબને એક જમીનના વળતરની રજૂઆત છે. કારણ કે અહીંયા અમને પાવરગ્રીડ એવું કહે કે કલેક્ટર વળતર નક્કી કરશે અને કલેક્ટરમાંથી એવું કહેવામાં આવે છે આગળ રજૂઆત કરી ત્યારે કે ભાઈ આપણે પાવરગ્રીડ નક્કી કરશે. તો પાવરગ્રીડ એવું કહે છે કે ભાઈ ગવર્મેન્ટ અથવા તો જિલ્લા વહીવટી તંત્ર જે કંઈ નક્કી કરશે, ઓર્ડર કરશે તે અમે આપવા માટે તૈયાર છીએ. એટલે હવે આજે ઓર્ડર હવે જિલ્લા વહીવટે અથવા તો ગુજરાત ગવર્મેન્ટે આ વસ્તુ નક્કી કરવી પડે કે ભાઈ જમીનનું વળતર ખેડૂતોને કેટલું મળવું જોઈએ.
એ અમારી આ ખાસ રજૂઆત છે. અને જે વળતર છે તે જંત્રીના ભાવે વાત કરે તો જંત્રી આજે જે છે એ એકદમ નોમિનલ જંત્રી છે. અને જ્યારે જંત્રી નક્કી કરવામાં આવી ત્યારે ખેડૂતોને ગ્રામસભા બોલાવીને ખેડૂતોને વિશ્વાસમાં લીધા નથી. ખાલી ઉપરથી જિલ્લા લેવલેથી ગામ લેવલે ખાલી આદેશ કરવામાં આવ્યો કે જંત્રી જૂની છે એની ડબલ કરીને મોકલી આપો. પણ ખરેખર જે બજાર કિંમત છે એ રીતે જંત્રી કંઈ નક્કી થવી જોઈએ અને ખેડૂતોને ગ્રામસભા બોલાવીને ખેડૂતોને વિશ્વાસમાં લઈ અને જંત્રી નક્કી થવી જોઈએ. વળતર જે રીતે આપવામાં આવી રહ્યું છે તે બાબતે શું રજૂઆત છે? વળતરમાં પણ એવું છે કે આજે જે ટ્રીઝની અંદર વળતર આ લોકોએ પાવરગ્રીડ તરફથી ચૂકવાયું છે, પણ એ પણ 2021નો જે પરિપત્ર હતો એ મુજબ આંબાના વાત કરો તો 40,000 રૂપિયા. પછી આજે 2021ની વાત છે, આજે 2025માં જો બધાને મોંઘવારી ભથ્થું વધતું હોય તો આજે ખેડૂતને આ બાબતની અંદર 40,000 રૂપિયા જે હતા એમાં આજે 4 કે 3-4 વર્ષનો ગાળો ગયો તો એમાં પણ મોંઘવારી પ્રમાણે વધવા જોઈએ કિંમત. અને એની જે દિલાસા રૂપે એક 100% એને દિલાસા રૂપે એક એમાઉન્ટ નક્કી કરવી જોઈએ. દાખલા તરીકે 40,000 રૂપિયા ઝાડની કિંમત 5,000 મોંઘવારી ભથ્થા પ્રમાણે વધ્યું તો આજે 45ના આજે 90,000 રૂપિયા થવા જોઈએ એક ઝાડની કિંમત, પણ આજે ખેડૂતોને ચૂકવે છે 40,000 રૂપિયા. પાવરગ્રીડમાં સર એવું છે કે એમના જે ઓફિસરો અધિકારીઓ છે અલગ અલગ 400 kV અને 765 kVમાં, તો એ જે લોકો ખેડૂતો અમુક જગ્યાએ જે જાણકાર ખેડૂતો છે કે જે જાણે છે સમજે છે ત્યાં એ લોકો જેને લોનની જે થોડો ખ્યાલ છે એ લોકોને ત્યાં એને વ્યવસ્થિત વળતર એને ચૂકવી આપે છે કે જે નુકસાન થયું તે. અને અમુક જગ્યાએ જ્યાં ખેડૂતોને આ બાબતનું નોલેજ નથી ત્યાં આ લોકો એની મનમાની પ્રમાણે જે કંઈ વળતર થાય કે એ પ્રમાણે ચૂકવે છે. મતલબ કે જે નુકસાની થાય એટલું એકચ્યુઅલ વળતર ચૂકવાતું નથી. સમાચારોમાં ફરી સમય છે નાનકડા વિરામનો. વિરામ બાદ આપ જોઈ શકશો જિલ્લા પોલીસ દ્વારા ટ્રાન્સપોર્ટરો, ભારે વાહન માલિકો અને ચાલકો સાથે બેઠક કરી નિયમોની સમજ આપવામાં આવી. વિરામ બાદ ફરી આપનું સ્વાગત છે. વલસાડ જિલ્લામાંથી પસાર થતા અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે સહિત અન્ય હાઈવે પર થતા જીવલેણ અકસ્માતો અટકાવવા માટે પોલીસ દ્વારા હાઈવે પર વાહન ચલાવવા માટે નિયમો વધુ કડક કરવામાં આવી રહ્યા છે અને હવેથી હાઈવે પર વાહન ચલાવવા માટે લેન ડ્રાઇવિંગ ફરજિયાત કરવામાં આવી રહ્યું છે. આ માટે વલસાડ જિલ્લા પોલીસ દ્વારા વાપીમાં ટ્રાન્સપોર્ટરો, ભારે વાહન માલિકો અને ચાલકો સાથે બેઠક કરી નિયમોની સમજ આપવામાં આવી હતી અને નિયમના ભંગ બદલ કડક કાર્યવાહીની પણ ચીમકી પણ આપવામાં આવી. 31મી માર્ચથી જિલ્લાના હાઈવે પરથી પસાર થતા વાહનોને લેન ડ્રાઇવિંગ કરવું ફરજિયાત બનશે. લેન ડ્રાઇવિંગ નહીં કરતા વાહન ચાલકો પર કડક કાર્યવાહી માટે પોલીસે તૈયારી કરી છે. નેશનલ હાઈવે નંબર 1 નંબરનું લેન પર ભારે વાહનો ચલાવવા પર રોક લગાવવામાં આવી છે. જો કે આ નેશનલ હાઈવે પરથી પસાર થતા ભારે વાહન ચાલકો આડેધડ વાહનો દોડાવતા હોવાથી અનેક વખત ગંભીર અકસ્માતો પણ સર્જાય છે.
આવા અકસ્માતને રોકવા માટે હવે પોલીસ વિભાગ દ્વારા હાઈવે પરના લેન ડ્રાઇવિંગના નિયમોને વધુ કડક કરવામાં આવી રહ્યા છે. આ મુજબ 31મી તારીખ પછી જિલ્લાના હાઈવે પરથી પસાર થતા વાહનો જો લેન ડ્રાઇવિંગનું પાલન નહીં કરે તો તેના વિરોધમાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. આ માટે વલસાડ જિલ્લા પોલીસ વડા ડોક્ટર કરણરાજ વાઘેલા અને જિલ્લાના પોલીસ અધિકારીઓએ વાપીના ટ્રાન્સપોર્ટરો અને અન્ય વાહન માલિકો સાથે એક બેઠક કરી હતી. હાઈવે પર વાહન ચલાવવા માટેના નિયમોની વાહન માલિકો, ટ્રાન્સપોર્ટરો અને ચાલકોને સમજ આપવામાં આવી છે. વલસાડ જિલ્લામાંથી અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવેની સાથે અન્ય નેશનલ હાઈવે પર પણ પસાર થાય છે. આ હાઈવે પર આડેધડ ડ્રાઇવિંગના કારણે અનેક વખત ગંભીર અકસ્માતો પણ સર્જાય છે. ગયા વર્ષે જિલ્લામાંથી પસાર થતા નેશનલ હાઈવે પર થયેલા અકસ્માતમાં 280 જેટલા લોકોએ જીવ ગુમાવ્યા હતા. આમ જિલ્લામાં થતા ક્રાઇમની ઘટનાઓમાં મોતમાં 40%, અકસ્માતમાં મોત થતા હોવાનું બહાર આવી રહ્યું છે. આથી આવા અકસ્માતોની સંખ્યા ઓછી થાય અને લોકોનો જીવ બચે તે માટે લેન ડ્રાઇવિંગ ફરજિયાત કરવામાં આવી રહી છે. વાપીના ટ્રાન્સપોર્ટરો અને પોલીસના સૂચનોનો આવકારી રહ્યા છે અને હવેથી હાઈવે પરથી લેન ડ્રાઇવિંગ થાય તે માટે તેઓ પણ કાળજી રાખશે તેવું જણાવી રહ્યા છે. ખાસ કરીને વાત કરીએ તો જે ક્રાઇમ છે એમાં 40% ક્રાઇમ એક્સિડન્ટનું છે. ગયા વર્ષે 2024માં આપણે 280 જેટલા વ્યક્તિઓ ફેટલ એક્સિડન્ટમાં એમણે જીવ ગુમાવ્યો છે અને એ ધ્યાને રાખીને જે એક્સિડન્ટના કેસો છે એમાં ઘટાડો થાય એના માટે અને ખાસ કરીને નેશનલ હાઈવે 48 જેની પર વલસાડ જિલ્લાના મેક્સિમમ બ્લેક સ્પોટ્સ આવેલા છે. બ્લેક સ્પોટ એટલે એવા પ્લેસીસ જ્યાં છેલ્લા 3 વર્ષમાં અકસ્માતની સંખ્યા વધારે છે અને જ્યાં લોકોએ જીવ વધારે ગુમાવ્યો છે. એવા પ્લેસીસ પર ઘટાડો થાય, એવા પ્લેસીસમાં બ્લેક સ્પોટમાં અને નેશનલ હાઈવે 48, નેશનલ હાઈવે 848, નેશનલ હાઈવે 56 એ તમામ હાઈવે ઉપર લોકો લેન ડ્રાઇવિંગનું પ્લાન કરે. એમાં ખાસ કરીને જે ફર્સ્ટ લેન છે એ ઓવરટેકિંગ લેન, સેકન્ડ લેન છે એ લાઇટ મોટર વ્હીકલ માટે અને થર્ડ લેન છે એ ભારે વાહનો માટે અને ઓવરટેક કરવા માટે નેક્સ્ટ લેનનો ઉપયોગ કરે અને પછી પોતાની લેનમાં આવી જાય. આવું જો કરવામાં આવશે તો સમગ્ર ગુજરાત રાજ્યમાં જે નેશનલ હાઈવે 48 જે ભિલાડથી માંડીને છેક ગુજરાતની બાઉન્ડ્રી સુધીનો છે, બનાસકાંઠા સુધીનો, એ આખા હાઈવે ઉપર એક્સિડન્ટના કેસોમાં ઘટાડો થશે. વાપીમાં 2500 ઉપર ટ્રાન્સપોર્ટર છે અને રોજનું જો ટ્રકોનું આવાગમનની વાત કરીએ તો લગભગ 7 થી 8 હજાર ટ્રકોની અવર જવર છે અને વાપી સિટીમાંથી જે નેશનલ હાઈવે 48 નીકળે છે એના પર જે આજનું જે મિટિંગ હતી, આપણા એસપી સાહેબ અહીંયા પધાર્યા હતા અને મિટિંગ એટલા માટે હતી કે લેન ડ્રાઇવિંગ માટેની મિટિંગ હતી. જે વલસાડ જિલ્લામાં એક્સિડન્ટો વધુ થાય છે, બાઇક અને કારવાળા ત્રીજી લાઇનમાં જતા જે અથડાય છે એ ન અથડાય એટલા માટે જે અમારા ટ્રાન્સપોર્ટના વ્હીકલો છે, હેવી વ્હીકલ, એ ફર્સ્ટ લાઇનમાં ન ચાલવા જોઈએ એના માટેની મિટિંગ હતી. કયા કયા મુદ્દાની ચર્ચા થઈ? એમાં ફર્સ્ટ લાઇનમાં ન ચાલવાનો મુદ્દો, પછી બીજું કે જે ફર્સ્ટ લાઇનમાં ચાલશે એના પર 31 માર્ચ પછી કાર્યવાહી કરવામાં આવશે અને સેકન્ડ કે જે હેલ્મેટ વગરના જે કર્મચારીઓ છે, તમે તમારી કંપનીમાં જે પણ લોકો કામ કરી રહ્યા છે એને નો હેલ્મેટ નો એન્ટ્રી કરી નાખો અને હેલ્મેટ તમે પોતે આપો યા તો ભાગીદારીમાં આપો એવું સાહેબે અમને સૂચન કર્યું છે. અમે એ સૂચનનું પાલન બી કરશું. સમાચાર પૂરા કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર. મુખ્યમંત્રી તથા કેબિનેટના મંત્રીશ્રીઓ અને ધારાસભ્યશ્રીઓ સાથે હોળી પર્વની ઉત્સાહ અને ઉલ્લાસભેર ઉજવણી કરાઈ. ઇમરાનનગર વિસ્તારમાં થોડા દિવસ અગાઉ ભિક્ષુક જેવા લાગતા વ્યક્તિની હત્યાનો ભેદ ઉકેલાયો. પાવરગ્રીડ પ્રોજેક્ટમાં ખેડૂતોને સમાન વળતર જંત્રી ભાવ મુદ્દે આપ્યું આવેદનપત્ર. જિલ્લા પોલીસ દ્વારા ટ્રાન્સપોર્ટરો, ભારે વાહન માલિકો અને ચાલકો સાથે બેઠક કરી નિયમોની સમજ આપવામાં આવી. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. જોતા રહો સિટી ન્યૂઝ. નમસ્કાર.